હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વર અને દ્રથી બનતા જોડાક્ષરો વિશે સમજવાના છીએ. તો ચાલો જોઈએ વિડીયોમાં. દ્રનો સ્પેલિંગ છે NDRA, જ્યારે સ્વરનો સ્પેલિંગ છે SHVAR. સ નો SH, વ નો VA અને નો R, ન નો N, દ્ર નો DRA, દ્ર. તો દ્ર અને સ્વર આવા જ્યારે શબ્દોની અંદર વપરાયેલા હોય ત્યારે આપણે સ્પેલિંગ કઈ રીતે બનાવી શકીએ તેના વિશે સમજણ મેળવીએ. જો આપણે દ્રનો સ્પેલિંગ NDRA અને સ્વરનો સ્પેલિંગ SHVAR આ બે શબ્દો જો આપણને આવડતા હશે તો આપણે આવા શબ્દો ફટાફટ બનાવી શકીશું. તો ચાલો આપણે જોઈએ એક એક શબ્દ. નરેન્દ્ર. તો નરેન્દ્રનો જુઓ, ન નો NA, ર નો R, એક માત્ર માટે E અને દ્ર. તો ન નો આપણે નાનો અહીંયા N લખવાનો છે અને દ્ર છે એનું DRA, નરેન્દ્ર થઈ ગયું. જો તમને આકાંદ્રનો સ્પેલિંગ NDRA યાદ હોય તો ફટાફટ ઝડપથી આપણે લખી શકીએ. મહેન્દ્ર. તો MAHE, મનો MA, હનો H, એક માત્ર માટે E, દ્રનો સ્પેલિંગ NDRA, તો NDRA, મહેન્દ્ર. તો ગજેન્દ્રનો બનાવવો છે તો ગનો GA, જનો J, એક માત્ર માટે E, દ્રનો NDRA, ગજેન્દ્ર. ઉપેન્દ્રનો બનાવવો છે તો U, નો P, માત્રનો E, નનો N, દ્રનો DRA, ઉપેન્દ્ર. રાજેન્દ્ર. તો RA, J, એક માત્ર માટે E, નનો N, દ્રનો DRA, નરેન્દ્ર, રાજેન્દ્ર. સુરેન્દ્ર. SURENDRA, સુરેન્દ્ર. તો આ રીતે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો જે પાછળના જે શબ્દો છે એનો સ્પેલિંગ જો આપણને આવડતો હોય તો ફટાફટ આપણે આ શબ્દો બનાવી શકીએ. આગળ જો સ્વરથી બનતા શબ્દો તો જો અંકલેશ્વર લખેલું છે તો અંક, આના ઉપર અનુસ્વાર છે, ઉચ્ચારણ નાનો થાય છે તો અંક. તો ANK, અંક. લે, LE, સ્વરનો શું સ્પેલિંગ છે SHVAR, અંકલેશ્વર. મહેશ્વર. તો મનો MA, હનો H, માત્ર માટે E, સ્વરનો સ્પેલિંગ SHVAR, મહેશ્વર. રાજેશ્વર લખવું છે આપણે તો RA, રા, JE, જે, અને સ્વરનો સ્પેલિંગ SHVAR, રાજેશ્વર. શંખેશ્વર લખવું છે તો SANKHE, શંખેશ્વર, SHVAR, શંખેશ્વર. જો અહીંયા સંગ બોલાવતું, શું છે સંગ બોલાવતું હતું એટલે સણાનો સ્વર SHA અને મીંડા માટે આપણે AN મૂકીએ છીએ. સણાનો સ્વર SH અને મીંડા માટે AN, સન ખે એટલે KHE, ખે, અને સ્વર SHVAR, શંખેશ્વર. ઈશ્વર. તો I અને સ્વરનો SHVAR, ઈશ્વર. નારેશ્વર. તો નાનો NA, રેનો RE, અને સ્વરનો SHVAR. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોયું કે જો આપણને દ્ર એટલે નાનો N, દ્રનો DRA, દ્ર અને સ્વર આ બે શબ્દો જો આપણને આવડતા હોય, આપણે સ્પેલિંગો તૈયાર કરેલા હોય તો દ્ર અને સ્વરથી બનતા આવા શબ્દો ફટાફટ આપણે લખી શકીએ. આ વિડીયોમાં આપણે જોયું કે જોડાક્ષર દ્ર અને સ્વરથી જે જોડાક્ષરો બનેલા હોય એને કેવી રીતે લખી શકાય. હવે તમને ઇઝીલી આ શબ્દો બનાવતા આવડી ગયા હશે અને આવા શબ્દો બીજા તમે ઘરે બનાવજો જેથી તમને વધારે આવડે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયો.